ગુજરાતની ટોપ 10 બિઝનેસ સ્કૂલોમાંથી એક એવી શાંતિ બિઝનેસ સ્કૂલને યુજીસીની માન્યતા ન હોવા છતાં વિદ્યાર્થીઓને એમબીએ તેમજ બીબીએ જેવા બિઝનેસ કોર્સ કરાવવામાં આવે છે, જેના કારણે એસબીએસમાં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે। ત્યારે આગામી દિવસોમાં એસબીએસની માન્યતાને લઈને વિદ્યાર્થીઓ કોર્ટ કેસ કરે તો નવાઈ નહીં। દેશમાં ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યામાં અધધ વધારો થતાં શિક્ષણનું ખાનગીકરણ વધી ગયું છે। દેશની શૈક્ષણિક સંસ્થાઓએ શિક્ષણને બિઝનેસ બનાવી દીધો છે, જેને કારણે યુજીસીની માન્યતા વિના અસંખ્ય ખાનગી યુનિવર્સિટીઓ તેમજ ઇન્સ્ટિટ્યૂટ ધમધમી રહ્યા છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ ચિરીપાલ ગ્રુપની શાંતિ બિઝનેસ સ્કૂલમાં પણ આવું જ કંઈક બન્યું છે। શાંતિ બિઝનેસ સ્કૂલને યુજીસીની માન્યતા નથી, તેમ છતાં આ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ પાસેથી 3 થી 4 લાખ જેટલી તગડી ફી વસૂલીને પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ બીબીએની ડિગ્રી કોર્સ કરાવવામાં આવે છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। એસબીએસના વિદ્યાર્થીઓને જ્યારે જાણ થઈ ત્યારે તેમણે ઇન્સ્ટિટ્યૂટના સત્તાધીશો સામે ચીમકી ઉચ્ચારી છે, પરંતુ ઇન્સ્ટિટ્યૂટના સત્તાધીશો વિદ્યાર્થીના ભવિષ્યને લઈને ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। મહત્વનું છે કે એસબીએસના વિદ્યાર્થીઓને મીડિયા સમક્ષ કંઈ પણ ન બોલવા માટે સત્તાધીશો દ્વારા ધાક ધમકી આપવામાં આવી રહી છે, જેને કારણે કોઈ પણ વિદ્યાર્થી મીડિયા સમક્ષ આવતા ગભરાઈ રહ્યા છે। તેથી એસબીએસની માન્યતા અને વિદ્યાર્થીઓના અંધકારમય ભવિષ્યનો ઉકેલ લાવવો મુશ્કેલ બન્યો છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે પ્રતિક જાદવ, GSTV, અમદાવાદ।